નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સેવાને નામે મેવા એટલે કે નવરાત્રિનું આયોજન કરીને સેવાના નામ કરીને પાસ વેચીને પૈસા કમાણી ઘર ભેગી કરવી, આ પ્રકારના સ્કેમ્સ ગુજરાત આખામાં દરેક શહેરમાં ચાલે છે. અને દરેક શહેરમાં કેટલીક સંસ્થાઓ એમ જાહેરાત કરે છે કે અમે તો આ કેન્સરના દર્દીને માટે કરીએ છીએ, કેન્સર પીડિતોને માટે કરીએ છીએ, અને પછી જ્યારે ખરેખર કરવાનું આવે છે ખરેખર રેકોર્ડ પર કોઈ દેખાતું નથી કે એમણે કેન્સરના દર્દીઓ માટે એક રૂપિયો પણ ખર્ચ્યો હોય. આમ કરીને કરોડો રૂપિયા કમાઈને ઘરે ભેગા કરે છે. કેટલાક સામે જીએસટીની તપાસ પણ ચાલુ થઈ છે. ખાસ કરીને સુરત જેવા શહેરમાં તો પોલીસ વેલફેરના નામે પણ પૈસા ભેગા કરવામાં આવે છે, અને એમાં એમના બધા આયોજકોનો મોટો ફાયદો એ છે કે એક વટ પાડી શકે છે ગામમાં કે જો અમારે પોલીસ સાથે આટલા નજીકના સંબંધ છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત પણ સ્ટેજ પર જાય છે, આ બધાની બાજુમાં બેસે છે. હવે કાલ ઉઠીને આ લોકો પોલીસના નામે કે મિનિસ્ટરોના નામે કોઈ સ્કેમ કરશે તો જવાબદાર કોણ? કારણ કે આ બધા આયોજકોનું બેકગ્રાઉન્ડ કોઈને ખબર નથી. કોલસાની દલાલીમાં ઘણા હાથ કાળો કરે છે. એટલે ભવિષ્યમાં જો કોઈ સ્કેમ થશે તો પોલીસનું નામ પણ ખડાશે. તો પોલીસ અને પોલિટિશિયને પણ વિચારવું જોઈએ આવી વ્યક્તિઓના કાર્યક્રમમાં જઈને નવરાત્રિ હોય કે બીજા કોઈ પણ ઇવેન્ટ ખરેખર બેકગ્રાઉન્ડ તપાસ્યા વગર એમને સપોર્ટ કરવો નહીં જોઈએ.